मॉर्निंग, जय श्री कृष्णा। तो बढ़िया सी मॉर्निंग हो गई और सुबह के बज गए हैं 8 और इधर उधर पक्षी हो रहे हैं। और आज हमें तो खेत पे नहीं जाना है क्योंकि हमारा दिन का काम हो गया खत्म। और मुकुंद के पापा भी इधर बैठ गए हैं। आपको तो जाना है ना? 9 बजे जाएगा। 9 बजे। अभी तो वल होगा ज्यादा। चलने में दिक्कत, दवा भी पानी की तरह नीचे गिर जाएगी। हाँ, वल वो એટલે દવા છાટે તો ઝાકળના બિંદુ ભેગી એ દવાઈ રળી જાય, नीचे रेलाई जाए। એટલે 9 बजे तक दवाई छाटनी है। तो सुबह में जाकर क्या करेंगे। और आज तो ठंड भी बहुत है। ठंड बहुत है आज, बहुत ज्यादा ठंडा है। हाँ, कल से ठंडी पड़ रही है। तो टिफिन लेके जाना है के? टिफिन लेके जाऊंगा, फिर बाद में धक्का नहीं घर पे। चलो 9 बजे तक टिफिन बना देते हैं, 8 बज गए हैं। बाद में वासन या कपड़ा बाद में करेंगे, पहला उसका टिफिन बना देते हैं, बाद में वासन कपड़ा साफ करेंगे। और फॉर्म भरने के लिए क्या करना है? फॉर्म भरने के लिए तू ऋषिता जाना। आए वो कॉलेज दोपहर के बाद। हाँ, दोपहर के बाद जाना हुआ, कागज लेके जाना, भर देंगे। प्रिंट आना, फिगर प्रिंट आना चाहिए तो सीधा हो जाएगा। हमारी फिंगरप्रिंट नहीं आती है तो 3 बजे के बाद चलेंगे, जो खुला होगा तो चलेंगे। बाद में 5 बजे तो हम योगा में जाते हैं और 3 बजे खुल जाएगा। 3:30 बजे खुलेगा। 3:30 बजे कोई बात नहीं, 3-3:30 बजे टाइम होगा तो हम चलेंगे, नकर शाम को चलेंगे। फिर से कल गए थे वो समय ही ले लेंगे। तो चलो सुबह का काम निपटा लेते हैं, पहले टिफिन बना लेते हैं। देखिए धीरे धीरे करते अब हम आ गए यहाँ पर स्टेज पर। तो यहाँ पर रोडिस मैंने बोला था वैसा कुछ है, लेकिन अभी स्टार्ट नहीं हुआ है तो पता नहीं चल रहा है। लेकिन देखिए उनका थीम ये कोई ऐसा कुछ है जैसे काटना कूटना हो, ऐसा कुछ है रोडिस। और यहाँ पर भी लिखा हुआ है रोडिस 5। और यहाँ पर कुछ डेकोरेशन किया हुआ है लेकिन वो अभी ढक दिया गया है, मीन्स के उसे ढका हुआ है। जब ओपन होगा तब पता चलेगा कि क्या है, बाद में देखने के लिए आएंगे। यहाँ पर ज्ञान भारती वाले स्टूडेंट है वो भी अभी आ गए हैं। तो आज है कॉलेज में फंक्शन और प्री बोर्ड पायलट एग्जाम। क्या स्टडी કર્યું है ज्ञान भारती में? का जिग्नेश भाई देखिए ज्ञान भारती वाले स्टूडेंट अभी आए हैं, उनका आज प्री बोर्ड पायलट एग्जाम टेस्ट है, इसलिए देखो जो बाइक चलानी है वो यहाँ पर हो गई है। आ બધા જો है તમારું પ્રદર્શન કરવાનું है સામેની સાઈડ। આ બધા સ્ટુડન્ટ છે ને એને જોવા માટે ઊભા રાખ્યા છે, એ બધા સ્ટુડન્ટ છે એ ચેક કરશે અને અહીંયા કોલેજનું પ્રદર્શન બતાવવામાં આવશે સામેની સાઈડથી। જે સ્ટુડન્ટે આપણે ઇનોવેટ કર્યું હોય, કોઈ બાઇક છે, ટ્રેક્ટર છે અથવા તો 4 વ્હીલ છે એનું। ગુડ મોર્નિંગ। આ ડસ્ટબિનથી ફાયદા એ થાય છે કે તમારે કચરો ઉપાડીને ડસ્ટબિનને અડવું પડતું નથી, ઓટોમેટિક સેન્સ કરી અને ભૂલી જાય છે ભરવાનું। સેન્સ કામ કરતો બંધ થઈ ગયું ખું આ થઈ ગયું થઈ ડન 10 સેકન્ડ સુધી સેન્સ કરી શકો। ઓકે ઓકે ડન। આના દ્વારા તમારા આંખમાં જમ્સ લાગતા નથી, જેથી બીમારીનો ઓછો ફેલાવો થાય છે। સ્માર્ટ ડસ્ટબિન શું વર્ક કરે છે? ઓટોમેટિક ગેટ કંટ્રોલ સિસ્ટમ છે। જેમ કે ટ્રેન અહીંથી આવે સેન્સરની મદદથી ગેટ ક્લોઝ થઈ જાય અને ટ્રેન જ્યારે ફાટકની બહાર નીકળી જાય અને ઓટોમેટિક સેન્સરની મદદથી ગેટ ઓપન થઈ જાય। સર્વો મોટરની મદદથી તે ગેટ ચાલુ બંધ એર સેન્સર છે, આર્ડિનો યુનો છે, આ સર્વો મોટર છે। આની અંદર આર્ડિનો યુનો ની અંદર કોડિંગ નાખવામાં આવે છે અને આ એક એવી મોટર છે કે જે તમે જે પ્રમાણે કોડિંગ નાખો ને એ પ્રમાણે 80 ડિગ્રીમાં વર્ક કરે। નકર આપણે સામાન્ય મોટર હોય ત્યાંથી ગોળ 360 ડિગ્રી હોય। આ મોટર એવી છે કે જે પ્રમાણે તમે કોડિંગ નાખો ને એ એટલી જ મૂવ કરે ને એટલી જ પ્રોજેક્ટમાં એવું છે કે આપણે જે પ્લાસ્ટિક છે એ પ્લાસ્ટિકને રિસાયકલ કરી શકે। પ્લાસ્ટિક સિવાયનો અમુક એવો કચરો છે કે જેને ડમ્પિંગ યાર્ડમાં રાખવો પડે, ડમ્પિંગ યાર્ડની જગ્યા ન રોકીને આપણે ઈ કચરા માટે છે ને આપણે વેસ્ટ ઇલેક્ટ્રિસિટીનો પ્લાન્ટ મૂકી શકીએ। ઈ પ્લાન્ટમાં એવું હોય કે પ્લાન્ટની ફરતે આપણે હીટિંગ પેનલ્સ રાખી શકીએ। ઈ હીટિંગ પેનલ છે એ પોતે કચરો છે ને તે
સળગશે એટલે એની હીટ જનરેટ થશે. એ હીટને હીટિંગ પેનલ પોતે ઓબ્ઝર્વ કરશે. એમાં પછી ઇલેક્ટ્રોનનું વહન થશે. એ ઇલેક્ટ્રોન થ્રુ પછી ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે. એ ઇલેક્ટ્રિસિટી થ્રુ પછી આપણે હાઉસ કે ઇન્ડસ્ટ્રીઝ કે કોઈ પણ જગ્યાએ આપણે છે ને પાવર પહોંચાડી શકીએ. ઓકે, આ શું વર્ક કરે છે? હ્યુમન ફોલોઈંગ રોબોટ. અત્યારે હાલે છે? વોલ્ટેજ છે ડિસ્ટન્સ નથી રાખ્યું ને, ડિસ્ટન્સ રાખવાનું. હા હા, હ્યુમન ફોલોઈંગ એટલે જેમ માણસ આગળ વધે ને એની પાછળ પાછળ. પાછળ જેમ કે तो यहाँ पर है हमारा एनयू टेक 2026 पोस्टर प्रेजेंटेशन. हमारे बीसीए वाले स्टूडेंट है, उन्होंने यहाँ पर पोस्टर प्रिपेयर किया है, तो हम चलो देखने के लिए चलते हैं. चलो आओ, यहाँ पर देखे लेब डेकोरेशन भी किया गया है और चारों ओर देखे पोस्टर ही पोस्टर लगाए गए हैं, लेकिन ये पढ़ने का टाइम हमारे पास बिल्कुल भी नहीं है, इसलिए हम नहीं पढ़ेंगे ये सब कुछ. आपने पढ़ा है क्या लिखा हुआ है ये सब की? थोड़ा थोड़ा. देखिए, एक इसके बारे में है, स्काई बस मेट्रो के बारे में है. देखिए इनका पोस्टर है. और आप एक्सप्लेन करना चाहेंगे कुछ, क्या बनाया है? हाँ, करिए. चलो, हमारा टॉपिक है एथिकल हैकिंग. आज के आधुनिक जमाने में एआई से बहुत सारे साइबर क्राइम्स होते हैं, तो उस साइबर क्राइम्स को कंट्रोल करने के लिए एथिकल हैकिंग का यूज होता है. एथिकल हैकिंग मतलब क्या कि ऑथोराइज्ड और लीगल तरीके से हमारे डेटा को सिक्योर करना, वो एथिकल हैकर्स का काम होता है. वो एथिकल हैकर्स के और कई सारे पार्ट्स होते हैं, जैसे कि ब्लैक हैट हैकर्स, व्हाइट हैट हैकर्स, ग्रे हैट हैकर्स. और सभी चीज के एडवांटेज होते हैं तो डिसएडवांटेज भी होते हैं. एडवांटेजेस होते हैं कि वो हमारी ओके. तो आपने यहाँ पर एडवांटेज और डिसएडवांटेज बताया गया है, और इंट्रोडक्शन है, और ये क्या है? फीचर्स है. ओके, एफ है वो ई जैसा हो गया, इसलिए मुझे थोड़ी प्रॉब्लम होगी, और कुछ नहीं. ओके, ये हमारा पोस्टर है एथिकल हैकिंग पे. ओके, बहुत बढ़िया बनाया है. गुड. सुबह के बज गए हैं 10 और मुकुंद के पापा चले गए हैं टिफिन लेके खेत पे, और हमने भी सुबह का काम सब निपटा लिया है. और देखिए इधर हम घर पे थे तो थोड़ी सींग भी भिगो दी है कि खाने के लिए थोड़ा नाश्ता बना लेते हैं. और इधर हमने देखो हमारे तेज ने हमारा चूना या नया दोनों दाना मिक्स कर दिया है, क्योंकि 15 दिन पहले हमने जो मगफली फोली थी तो उसको वो बोतल भरने के लिए दिया था. वो बोतल भर रहा था और हम चले गए खेत पे, तो एक बोतल भर दी और दूसरा दाना थोड़ा सा बचा था, तो वो बोतल गोद कर उसमें भर दिया. तो उसमें थोड़ा पुराना दाना था, तो दोनों मिक्स कर दिया. हमें भी पता नहीं था, निकाले तो पता चला. तो वो भी हमें अलग करना पड़ेगा, क्योंकि पुराने दाने हैं वो पहले खा जाएंगे. और थोड़ा आज मशीन का काम है, सिलाई मशीन का, तो वो भी काम कर लेते हैं. बाद में तो दोपहर हो ही जाएगा. तो चलो सिलाई का काम करते हैं. पहले सींग भी सुखा देते हैं. देखिए, आज हमारी कॉलेज पर फूड स्टॉल है जो स्टूडेंट ने ओपन किया हुआ है, तो अभी हम जा रहे हैं नीचे खाना टेस्ट करने के लिए. यहाँ पर स्टूडेंट ने स्टॉल डाला है आलू पूरी का, अभी हम टेस्ट कर रहे हैं आलू पूरी. इसलिए नाचोस છે, સેન્ડવિચ છે અને ડોનટ છે. યાર બનાવ્યું છે. हमारा नाचोस भी आ गए हैं, और ये मैडम तो खाली खम कर गए हैं. वंस मोर. ડોનટ ખાઈ ગયા, આપણાનું રેવાય ન દીધું. ના નથી જોતું, મેં ખાધું, ખોટે કહું છું. सारे फैकल्टी स्टाफ आ गए यहाँ पर पानी पूरी खाने के लिए, सारे के सारे. देखिए यहाँ पर पानी पूरी हमारी बन रही है, भी लाइन में खा रहे हैं सारे के सारे. देखिए हमारे फैकल्टी स्टाफ पानी पूरी भी लाइन में खाते हैं. पूजा मैडम देखो. मैडम आप करो. मैडम आ गए यहाँ पर लच्छी.
આપજો હાથમાં. देखे तो फाइनली गौतम भाई ने मंगवाई है, पी लो हालो. और आज हाँ राह जो ओला मैडम तो स्नैप लेवा पिंडा है. ખાલી સ્નેપ લેવા હટે જ આવ્યા છે ને. हाँ देखो हमारे फैकल्टी यहाँ पर पानी पूरी खाते हुए हैं. આ આઈડી કાર્ડ બી ના આવ્યા છે આ ફેકલ્ટી જો આ ફેકલ્ટી આઈડી કાર્ડ બી ના हाँ आईडी कार्ड पेटता जावे. આવ્યા સર हाँ पेनल्टी भरसे न करे जो आया. यहाँ भी सारी और स्टॉल ही स्टॉल है और यहाँ तो कुछ गेम है. सोलोलॉजी कर कर लिखा हुआ है. चार स्पाइसी मशीन कटिंग मशीन पेपर कटिंग. बस भी नहीं है, बस भी चली गई और हम सबको यहाँ पर ड्रॉप कर दिया. अब सारे के सारे यहाँ पर बैठेंगे वडाल स्टेशन पर. अब कोई बस आती है तो चलेंगे उसमें. जी दोपहर के बज गए 4 तो देखिए आज हम आ गए कॉलेज से क्योंकि आज हमारी बस चली गई थी तो थोड़ा लेट हो गया. घर पर आए तो मम्मी यहाँ पर देखे कुछ सिलाई निकालने का काम कर रही है यहाँ पर. નવી કુર્તી લીધી હતી ને એમાં બાઈમાં આવું રબર છે એટલે એ રબર વાળો આમ ક્રીજ રહી આય હા હા એ મને ન ગમે એટલે મેં કાઢ્યું. પેલા પેન્ટમાં નીચે આવતું એવું. હા એ આવતું હા એટલે એવું મને ન ગમે એટલે આ ઠીક કાઢો. રબરની સિલાઈ ખોલી અને પછી મેં તો રબર કાઢ નાખો અને બાહે બહુ પોળી છે તે સિલાઈ કરવી છો. હા બે રબરની સિલાઈ ખોલી હવે તોડવાનું. અને આ કેનું છે આ પાર્સલ? ये पार्सल वो मेरे पास वो नहीं है स्पीकर, वो मंगवाए हैं. खोले ओपन जाए। कर ले. ओपन कर ले. આપણું હે? हाँ हाँ કે એનો ફોન આવ્યો પેલા કે હું દેવા આવું છું એટલે મેં કીધું હું મગાવ્યું છે પછી કે ઓટીપી આવ્યા એટલે પછી મેં કીધું પૈસા દેવાઈ ગયા તો કે આ પછી મેં લઈ લીધું. ठीक પૈસા દેવાનો હોત તો ન લે तो नो ले. તો તને કા મુકુંદને ફોન કરે. वो स्पीकर मंगवाया है ब्लूटूथ वाला. આ તો એવું જ લાગે છે. हाँ मैं यूज करती हूँ ना वही है. ઠીક છે. देखिए वो स्पीकर मंगवाया था. योगा के लिए चाहिए था ना इसलिए मंगवाया था. હમ. देखिए हमारा स्पीकर यहाँ पर है वो आ गया है. ના બેલ્ટ ચાર્જિંગ કરવાનું. હા બેલ્ટ. બેલ્ટ છે. બેલ્ટ છે ઈ છે. ચાર્જિંગ કરવાનું મને આ એમ કે charging કેબલ છે. કરવાનું. આ એ મોઢે રાખવા. હા એ લગાવવાનું અને સ્પીકર. પેકિંગ સારું છે. આમાં પાછું પ્લાસ્ટિક એટલે એ સ્પીકર ચેક કરવું જોઈએ ને કરવું નહીં પાછું પાછું રિટર્ન તું કર ને ચેક કર સ્ટાર્ટ કરી. એમ ખાલી ઓલો ફેરવવાનું. આ હા ફેરાય. થઈ ગયું સ્ટાર્ટ. હવે ઓલું લઈ લે માઇક. માઇક એમાં બટન હશે જો ઓન ઓફ નું એ ઓન કરી દે. હવે બોલ એમાં. હાલો હા આવી ગયો ને અવાજ. હા આજ કોચી પૂનમ છે. हाँ लेकिन हम तो मैं तो काल रीधी थी मीन्स के रही थी पहुंची पूनम काल 2 દિવસની હતી. 2 દિવસની હતી. આપણા કેલેન્ડરમાં કાલ હતી તો આપણે કાલ રહ્યા હતા અને અમુક લોકો આજે રહ્યા છે. સ્વતંત્ર કોઈ દે ભાઈ બહેન નો તહેવાર છે. પેલા તો આમ વાટ હોય છોકરીનો. અમે નાના હતા ને કારણ કે બોર વીણવા જવું હોય ને અને તઈ તો ખેતરો ખેતર શેઠે શેઠે બોયડી હતી અને હવે તો ક્યાંય બોયડ્યું નથી. પેલા તમે નાના હતા તે ખબર હું કેટલા ખીચું ભરી હા બોર લઈ આવતા. તે આપણે શેઠે બોયડી હતી. આ નીતા નીતા શેઠે પૂગીને તો ખીસું ભરી લઈ. તઈ હું અહીં ખીસું બનાવતી શર્ટમાં બોર નાખવા હતી. અને હવે તો આપણા શેઠે નથી. ક્યાંય નથી બોર. કારણ કે હું બધા હવે શેઠા ચોખા રાખે એટલે હું બધા દવાયું છેટે રાખે. હા નીંદવા નહીં ને એટલે દવાયું શાકતા બોલ્યું ગયું હાવ. એ વાત બી સહી છે. અને આપણે ઓણ હજી 2 નાની નાની હતી ને શેઠે તો એને અત્યારે પપ્પા 15 દી પહેલા જ દવા મારી થાવ ફૂકાઈ ગયું. બોયડી હા રખાય ને બોર ખાવા. બોયડી નું તો ખેતરમાં આવતી પારા ઉપર રોડ વાળો પારો રહ્યો ને આપણે પેલા પાછળ એક બોયડી હતી એમાં તો હતા બોર આવતા. એમાં તો હું ક્યાંય દેખતી નથી પણ એ શેઠે હું કોઈ ગઈ નથી. સેલામાં ઉતરી તો હોય બોલ્યું
પણ હું તો કઈ ટાઈમ જડે જ નહીં જવાનો એટલે ગઈ જ નથી. હમ. પણ નથી ઓર નકર તો આ મયુરની કે હું એને પૂછતી હતી એક દી મેં ત્યાં કે બોર નથી કે નથી. એક દી થોડીક નવરી હતી ને તો મેં લઈ આવું. પેલા તો બપોર વચ્ચે સાઈન જાતી છે. આપણે પરબડીના બોર મગાવશું. પરબડીના બોર મને બહુ જ ભાવે. અમારા મામાના પ્રખ્યાત આવે. હા, ગજેરાની અમાર ગજેરાની વાડી ગજેરા ફાર્મના બોર. હવે અહીંયા ગજેરા છે કારણ કે અમારું નાની પરબડી ગામ પોણું ગજેરા છે હમ. અને ગજેરાના આ મામાના સંબંધિત છે. પેલા મામા ની જમીન વાવતા થોડી 5 વીઘા હાવ ગામને નજીક છે ને તો મામાને પાસે કુતેર પડતું એટલે વાવતા. ઈ ધોરાજી લોકો રહે છે પણ એને બોયડીનું ફાર્મ છે. ઈ બોર બહુ એપલ બોર બોર આવે. ગામડે ગામડે વેચવા આવે છે. આપણે ગમે વેચવા પણ આપણે ખબર ન હોય. ફોન કરી તો દઈ જઈ કેવું પડે કે ગામમાં આવો તો ફોન કરશું આપણે ફોન. નાની પરવડીમાં ઓલા જૂની હાકરી નવી હાકરી ચોકી વડાલ બધે વેચવા જાય છે ભાઈ ટ્રેક્ટર લઈ. એટલે આપણા ગામમાં આવતા હોય પણ આપણે આ બાજુ ટ્રેક્ટર ન આવતું બસ સ્ટેન્ડે ઉભું રહેતું હોય ને. આપણે કઈ ફોન કરશું કે આ બાજુ આવો તમને કહેજો લઈ આવીશું. આપણે હમણાં ગયા હતા પણ બોર નું નો યાદ એવું નહોતા આવતા. મામી પૂછ્યું તું છે કે હજી નથી ઉતારતા છે. પણ બોર મોડા છે ને પછી પીનો વેલી આવી ગઈ. વેલી આવી ગઈ. મમ્મી ને સિંગ શેકાય છે ને આટલી સિંગ તો મમ્મીએ શેકી લીધી. કેમ મમ્મી? કઈ નાસ્તામાં નહોતું ખાલી ચેવડો છે મેં કીધું લાઈ થોડીક સિંગ બનાવી દઉં જ ભરસ હતું. અડદિયા ને ખજૂર પાક ને ગાંઠિયા ને બધું પતી ગયું એટલે મેં તો સિંગ થોડીક બનાવી નાખું. તાતે મેં ઓલો શીશો ખોલ્યો ને દાણા ઠેલવા મેં આ હું તે જે બે મિક્સ કરી દીધું. હા તે મિક્સ કરી દીધું તો ભરવા ટાઈમે. એમ નહીં જેની હાઈઠે ગોતી એવું છે સીધો એક જ દઈ બોટલ ગઈ હતી. એ બોટલ ભરાઈ ગઈ ને કે પિયા હવે નથી. મેં છેલ્લા ઘરમાં જોયા એટલે એ લઈ આવ્યો ત્યાં પડી તેમાં ભરી દીધા ને. મને એવું લાગ્યું કે એને નહીં ખબર હોય એને ખબર ન હોય દવા જૂનાનું કઈ એટલે મેં કીધું આ થોડાક વહી જાય છે ને તો બે મિક્સ કરી દીધા છે. હાઈઠે કેવું એને ખબર પડે ગોતી એવો ભરી દીધા એને. અને જો આ સિંગ તો રેડી થઈ ગઈ છે. અને અમારા કૃતિકા બેન અહીંયા યોગા કરે છે. યોગા માંથી આવીને યોગા ચાલુ કર્યા. પાછો મેડમ ની જેમ માઇક પહેર્યું છે. મેડમ થાવું બહુ ગમે. 13, 14, 15, 16, 17, 18, 19, 20, 1, 2, 3. હા રિલેક્સ તો થયું જ નહીં આમાં. Relax. 1.